ભારતીય જનતા પાર્ટીના કોરાણે મુકાયેલા નેતાઓ અને ખૂણો પાડતા નેતાઓને અચાનક કોંગ્રેસની ન્યાય યાત્રા વિરુદ્ધની અંદર બોલીને પોતાની પક્ષની અંદર પોતાની જગ્યા પ્રસ્થાપિત કરવાની જાણે તક મળી ગઈ હોય એ રીતે ન્યાય યાત્રાની વિરુદ્ધમાં વાતો કરી રહ્યા છે. પરંતુ આજે જ્યારે કોંગ્રેસની ન્યાય યાત્રાને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે, હરણી કાંડ હોય કે રાજકોટ કાંડ હોય કે મોરબી કાંડ હોય કે અમદાવાદનો રાઈડ કાંડ હોય કે સુરતનો તક્ષશિલા કાંડ હોય, ના માત્ર તેમના પીડિતો પરંતુ ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ ગુજરાત સરકાર નાગરિકોને અન્યાય કરી રહી છે, ચાહે તે બેરોજગારીનો હોય, દારૂ અને ડ્રગ્સનો મુદ્દો હોય, ખેડૂતોની આવકનો મુદ્દો હોય કે વ્યાજખોરોનો ત્રાસનો મુદ્દો હોય, આ બધા જ મુદ્દાને આવરી લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી ગુજરાતના લોકોને ન્યાય અપાવવા માટે જ્યારે આજે નીકળી પડી છે અને પ્રચંડ જન સમર્થન અને પ્રચંડ પ્રતિસાદ નાગરિકોનો ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાને જ્યારે મળી રહ્યો હોય ત્યારે ભારતીય જનતા પક્ષના પેટમાં જાણે તેલ રેડાતું હોય એવી એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એમને કહીએ કોંગ્રેસની ન્યાય યાત્રાની વિરુદ્ધમાં બોલવાના બદલે પ્રજાને ન્યાય આપવા માટેની કોઈ વાત કરો. તમે પ્રજાને ન્યાય આપવા માટે કટિબદ્ધ નથી, ત્યારે જ પ્રજાએ આવો કોંગ્રેસની ન્યાય યાત્રાને પ્રચંડ જન સમર્થન અને પ્રતિસાદ આપવાનું નક્કી કરેલ છે. આજે ભારતીય જનતા પાર્ટીને હું ચેતવવા પણ માંગુ છું કે આ તો હજી એક ન્યાય યાત્રા છે. આ ન્યાય યાત્રામાં અમારી પાસે કોઈ જાતના સંસાધનો નથી. અમે તો ચાલતા નીકળ્યા છે. અને ચાલતા 9મી તારીખ આજથી લઈને 23મી તારીખ સુધી 15 દિવસ સતત રોજના 25 કિલોમીટર ચાલીને મોરબીથી રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ, અમદાવાદથી ગાંધીનગર જઈશું. આ યાત્રા તો હજી શરૂઆત છે. ગુજરાતમાં આવી 7 યાત્રાઓ નીકળવાની છે અને આ 7 યાત્રાની અંદર મને વિશ્વાસ છે કે ગુજરાતના પ્રજાજનોનો આ જ રીતે અમારા ઉપર જે કોંગ્રેસ ઉપર વિશ્વાસ છે એ વિશ્વાસ કાયમ રહેશે અને ભારતીય જનતા પાર્ટીએ જે એના 30 વર્ષના શાસનની અંદર જે પ્રજાજનોને, ગુજરાતના પ્રજાજનોને અન્યાય કર્યો છે તેના માટે થઈને કોંગ્રેસની ન્યાય યાત્રા સડકથી લઈને વિધાનસભા સુધી અને વિધાનસભાથી લઈને સંસદ સુધી તેમના પ્રશ્નો ઉઠાવશે. તેના માટે અમે કટિબદ્ધ